જીટીયુના ડિગ્રીના કોર્સની વાત જો આપણે કરીએ તો કે એની અંદર છેલ્લા કેટલાક દિવસોમાં 2 વાર મતલબ લગભગ 10 થી 12 દિવસની અંદર વાત કરું તો 2 વાર અપડેટેડ સિલેબસ આવ્યા છે. 8 જુલાઈ 2024ના રોજ જીટીયુ પોતાની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને એક પીડીએફ સર્ક્યુલરના ફોર્મની અંદર આપણે જો શેર કરે છે જેની અંદર ઇન્ફોર્મ કરવામાં આવે છે કે જીટીયુ ડિગ્રીના ફર્સ્ટ સેમિસ્ટરનો જે કોર્સ છે હવેથી ચેન્જ કરી રહ્યો છે. મતલબ કે જેટલા પણ હવે વિદ્યાર્થીઓ છે કે જે આ વર્ષથી એડમિશન લઈ રહ્યા છે, ધ્યાનથી સાંભળજો, છે આ વર્ષથી એડમિશન લઈ રહ્યા છે એમના માટેની વાત કરું છું તો કે એમને આ નવો કોર્સ જે છે એ લાગુ પડશે. મતલબ કે જે વિદ્યાર્થી એવા છે કે જે અત્યારે સેકન્ડ યર, થર્ડ યર કે ફોર્થ યરમાં છે તો કે એમને અત્યારે જે એમનો કરન્ટલી સિલેબસ ચાલતો હશે તો કે એ જ રહેશે બધું, એમાં કોઈ ચેન્જ નથી આવ્યો. ઇવન કદાચ એમને ફર્સ્ટ સેમની રેમેડિયલ પણ હશે તો પણ એમને જે સબ્જેક્ટ એ તે વખતે ભણીને આવ્યા હશે એ જ પ્રમાણે રહેશે. આ બધું જે નવા કોર્સની હું વાત કરું છું એ અત્યારે જે ફર્સ્ટ સેમમાં એડમિશન લેશે 2024-25ની બેચ તો કે એના માટે લાગુ પડશે. તો 8 જુલાઈ 2024ના રોજ જીટીયુ પોતાની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ફર્સ્ટ ટાઈમ ડિગ્રીનું અપડેટેડ કોર્સ મૂકે છે અને લગભગ 10 થી 11 દિવસના સમયગાળામાં એટલે કે 19 જુલાઈ 2024 એ જ કોર્સમાં માઇનર ચેન્જીસ કરીને ફરીથી એક રિવાઇઝ અપડેટેડ ટીચિંગ સ્કીમ અને સિલેબસ પાછું મૂકવામાં આવે છે. હવે આ જો ટીચિંગ સ્કીમ અને સિલેબસ કઈ રીતનું છે એનો તમને ખ્યાલ ના હોય અને એ પીડીએફ જો તમારે જોવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું આપણા વોટ્સએપ ગ્રુપની લિંક તમારે જો શેર કરી દઉં છું તો ખાસ એમાં જોડાઈ જાઓ, કારણ કે એ પીડીએફ શોર્ટ ટાઈમ પીરિયડમાં હું તમારી જોડે શેર કરી દઈશ. ઓલરેડી આપણા કોઈપણ વોટ્સએપ ગ્રુપમાં જો જોડાયેલા હોય તો ફરીથી અહીંયા જોડાવાની કોઈ જરૂર નથી. તમારા ફ્રેન્ડ સર્કલમાં કે જે ફર્સ્ટ યરની અંદર એડમિશન લેવા જઈ રહ્યા છે એમાં આ વિડીયો શ્યોર શેર કરજો.